નમસ્કાર. ધોરણ એકના વિષય ગણિતના અધ્યયન સંપુટ સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અધ્યયન સંપુટનું માર્ગદર્શન માટે આપણે વાત કરીએ તો એના એકમ નંબર 9, જેનું નામ છે તહેવારો. તહેવારોની આપણે વાત કરીએ તો એમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે પ્રવૃત્તિ કરી હોય એ કઈ છે. સૂચના ખાસ વાંચીશું. અહીંયા જોઈએ તો આપણને કીધું છે અભિનય ગીત, અને આ જે કાર્ય છે એ સમૂહ કાર્ય છે. તો સમૂહમાં કરાવવાનું છે. અહીંયા આપણે જોઈએ કે કારતકમાં દેવ દિવાળી કાનો જમતો સુવાળી, માગસરમાં ટાઢવાય ટાઢી કાનાની ડગડગ દાઢી. આ અભિનય ગીત આપણે બાળકોને કરાવવાનું છે અને એના આધારે આગળ વધવાનું છે. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન એની અંદર બીજી એક પ્રવૃત્તિની અંદર આપણે અહીંયા બતાવે છે કે તોરણ બાંધ્યા છે અને ગોપીઓ રમતી હોય, કાનુડાના જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો અહીંયા ત્રીજું ચિત્ર જે છે એની અંદર હોળીનો તહેવાર દેખાઈ રહ્યો છે અને બાજુમાં ધૂળેટીની જે આપણે પિચકારી ઉડાડીએ એનું ચિત્ર છે. તો અહીંયા શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું કે શિક્ષક માટે શું, તો કે શિક્ષક માટે અહીંયા કીધું છે કે તહેવારની જે બોર્ડ બુક છે એના પાના નંબર 15ના ઉપયોગથી વિવિધ તહેવારોની સમજ આપવાની છે. અને ચિત્રના અનુસાર વિવિધ તહેવારની પ્રશ્નોત્તરી કરવાની વાત કરી છે. કેવા પ્રશ્નો કરી શકાય, તો શિક્ષકે એની અંદર ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે કઈ ઋતુનો અનુભવ થાય છે, હોળીનો તહેવાર કયા માસમાં આવે છે, આવી અલગ અલગ એના પ્રશ્નો પૂછી શકાય છે. આગળ જોઈએ આપણે શિક્ષક માટે બીજું કીધું છે કે વિદ્યાર્થીઓને તહેવારોને અનુરૂપ બાળગીત ગવડાવવાનું એવી વાત કરી છે. તો એના અનુકૂળ જે બાળગીત હોય એ આપણે બાળગીત અહીંયા ગવડાવી શકીએ છીએ. આગળની જે પ્રવૃત્તિ છે એની વાત કરીએ. એના સિવાય અહીંયા કીધું છે સંખ્યા જેટલી તાળી પાડો વિદ્યાર્થીએ તેનું વારંવાર પુનરાવર્તન કરાવો, અને આ રીતે પેટર્નની સમજ પણ આપી શકાય છે. એવી સમજ આપવાની છે શિક્ષકોએ. અહીંયા આપણને કીધું છે કે ભાઈ વિદ્યાર્થીઓ માટે સમૂહ કાર્ય છે. શું છે? સમૂહ કાર્ય. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. કયું કાર્ય છે? સમૂહ એટલે સમૂહમાં કરાવવાનું હોય. તો અહીંયા જોઈએ છે કે વિદ્યાર્થી મિત્રો અભિનય ગીત ગાવાની મજા પડે ને, ચાલો આપણે તાળી પાડવાની રમત રમીએ. આ રીતની અંદર રમત રમાડવાની, અને એમાં એક તાળી એક તાળી એક તાળી, ત્યાર પછી 2 તાળી 3 તાળી 2 તાળી, અને 1 તાળી 2 તાળી 1 તાળી. આ પેટર્નની અંદર એને રમાડવાની છે. ચાલો પેટર્ન બનાવીએ. અહીંયા કીધું છે એક ચાલો પેટર્ન બનાવીએ. એ કેવી પ્રવૃત્તિ છે? તો કે સમૂહ કાર્ય છે. એ પણ સમૂહમાં કરાવવાની છે, જે અત્યારે આપણે પેટર્નની વાત કરે છે. તો આમાં જુઓ, એક બાળક ઊભું છે, એક બાળક બેઠું છે, એવી રીતની પેટર્ન છે. આ રીતની પેટર્ન એને બતાવવાની છે. અને એમાં આપણે કહી શકીએ કે જુઓ, જે ઊભા છે એમના બધાના હાથ ઉપર રાખવાના છે, અને જે બેઠા છે એના હાથ કમર ઉપર રાખવાના છે. આવી રીતે આપણે એને એક પેટર્ન બનાવી શકીએ કે પહેલું ઊભા 2 હાથ, ત્યાર પછી બેઠેલા, પછી ઊભા, પછી બેઠેલા, પછી ઊભા. અહીંયા શિક્ષકો માટેની વાત છે કે પ્રવૃત્તિ દ્વારા પેટર્નની વધુ સમજ આપી શકાય. જે આપણે વાત કરીએ, પહેલા બાળકના હાથ ઉપર, બીજા બાળકના હાથ કમર ઉપર, અને ત્રીજા બાળકના હાથ ઉપર. આ રીતે ક્રમશઃ આગળ વધી શકાય. આગળ વાત કરીએ તો કે રિયાના ઘરે હોળીના તહેવારની તૈયારી ચાલુ છે. તો હવે આ તૈયારી ચાલુ છે અને રિયાએ શાળમાં નીચે મુજબની પેટર્ન બનાવી છે. તે જુઓ અને તેને આગળ વધારો. આ એક વ્યક્તિગત કાર્ય છે. અહીંયા ધ્યાન આપીએ આપણે તો કે વ્યક્તિગત કાર્ય હોય તો એની અંદર બાળકે જાતે કરવાનું હોય. તો આપણે અહીંયા પેટર્નની અંદર જોઈએ તો આ સીધો છે, ત્યાર પછી આ ઊંધો છે, વળી પાછો આ સીધો છે, વળી પાછો આ ઊંધો કરવાનો, આપણે આ સીધું કરવાનું અને આ ઊંધું કરવાનું. એટલે કે સીધું ઊંધું સીધું ઊંધાની પેટર્ન ચાલે છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો કે હસવાની ઉદાસ, હસવાની ઉદાસ. તો હસવાની અને ઉદાસ આ રીતની પેટર્ન અહીંયા ચાલુ છે. આ મુજબની પેટર્ન આપણે કરવાની રહેશે. આગળ કહેશે કે રિયા અને સિયા ધૂળેટીના દિવસે બાજુના મહોલ્લામાં જાય છે. તેમણે ત્યાં ઘરના નંબરની પેટર્ન જોઈ. તેમાં અમુક ઘરના નંબર ભૂસાઈ ગયા છે. તમે વિચારો અને તે નંબર લખો. અહીંયા આપણને આપેલું છે. જુઓ, અહીંયા આપણે જોઈએ તો આ પણ વ્યક્તિગત કાર્ય છે. તો અહીંયા આપણને દેખાય છે. જોઈએ તો પહેલા નંબરની વાત કરીએ તો અહીંયા તમને દેખાશે, નજર પડશે કે 1 3 5 7 9 આવશે. અહીંયા કયા આવશે? 9.
જો એક મૂકીને એક આવે છે એટલા માટે અહીંયા કયું આવશે તો કે 11. હવે એવી જ રીતે આપણે નીચે જોઈએ તો નીચે આપણને આપ્યું છે એની અંદર જોઈએ તો પહેલાં છે 2, 2 ના 4. હવે જો એક એક ઉમેરીને અંદર જાય છે 6, 7 ને 8 અને અહીંયા આવશે 10. આ એક પ્રકારની પેટર્ન છે. આગળ અહીંયા આપણને આપેલું છે જૂથ કાર્ય આપેલું છે. કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં આપણે જોઈ લેવાનું કે કાર્ય કેવું છે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું જૂથ કાર્ય. શું કહે છે જૂથ કાર્યની અંદર તો કે રિયા હવે ઘર સજાવટ કરવા માટે તોરણ બનાવી રહી છે. તમે રિયાને તોરણ પૂર્ણ કરવામાં મદદ કરો. તમે પણ તમારા ઘર અને શાળા માટે જુદા જુદા તોરણ બનાવો. જુઓ હવે અહીંયા એ પેટર્નની વાત છે. 2 પાંદડા પછી 2 પાંદડા અને વચમાં આવે છે આવું ફૂલ. ત્યાર પછી ફરી ફૂલ આવ્યું. તો હવે આપણે શું મૂકીશું તો કે હવે આપણે 2 પાંદડા મૂકીશું. 2 પાંદડા મૂક્યા. 2 પાંદડા પછી ફરીથી આપણે શું મૂકીશું ફૂલ. ફરી 2 પાંદડા ફરી ફૂલ 2 પાંદડા ફૂલ. આવી રીતે આપણે આ પેટર્નને આગળ વધારવાની છે. જૂથમાં કરવાનું કાર્ય છે. એવી જ રીતે અહીંયા જોઈએ આપણે તો અહીંયા આપણને આપેલા છે સ્ટાર. તો સ્ટારની વાત કરીએ તો પહેલાં 2 સ્ટાર છે. ત્યાર પછી મણકા છે. 2 સ્ટાર મણકા. તો હવે શું આવશે તો કે 2 સ્ટાર આવશે અને અહીંયા આવશે મણકો. ફરી 2 સ્ટાર આવશે. તો આવી રીતે તોરણ બનાવાય. એવી જ રીતે અહીંયાના તોરણની અંદર આગળ વધીએ તો આપણને આ રીતનું તોરણ બનાવવાનું છે. તો એમાં એક છે લાલ, બીજો છે વાદળી. લાલ વાદળી. તો અહીંયા આપણે દરેકમાં તોરણ બનાવી દઈએ અને ત્યાર પછી એમાં લાલ અને વાદળી રંગ પૂરવાનો રહેશે. ત્રીજા નંબરનો આપણે જોઈએ તો અહીંયા પેટર્નમાં શું છે તો કે 1, 2 ને 3 ફૂલ આપ્યા. પછી 2 આસોપાલવના ફૂલ આપ્યા. પછી 1, 2 ને 3 ફૂલ આપ્યા. ફરી 2 આસોપાલવના ફૂલ દોરવાના થાય. હવે શું કરશું તો વળી પાછા 2, 3 ફૂલ દોરવાના છે અને ત્યાર પછી આસોપાલવના 2 પાંદડા મૂકવાના છે. તો અહીંયા આ પેટર્ન કામ કરે છે. આગળ અહીંયા જોઈએ તો અહીંયા કઈ પેટર્ન કામ કરે છે તો આ પેટર્નની અંદર પણ જોવા જેવું છે. દરેક વખતે આપણે પેટર્નને સમજવાની છે. એના માટે શિક્ષકની મદદ લઈ અને નિરાતે સમજી લેવાની. જેમ કે અહીંયા આપેલું છે આપણને મણકા. તો 3 ને 3 6 મણકા આપે. તો આપણે અહીંયા 6 મણકા બનાવવાના. અહીંયા 6 મણકા બનાવવાના. એટલે કે જ્યાં જ્યાં ખૂટે છે ત્યાં આપણે 6 મણકા બનાવવાના છે. એટલે કે મણકાવાળી આખી લાઈન થવી જોઈએ. અહીંયા શિક્ષકો માટેની વાત છે તો કે વર્ગખંડમાં ઉપલબ્ધ મૃત વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પાસે તેમને ગમતી પેટર્ન બનાવડાવવાની છે. ચાલો મજાની પ્રવૃત્તિ કરીએ. આ જે કાર્ય છે એ જૂથમાં છે. હમણાં આપણે કીધું કે કયું કાર્ય કરી તે ખાસ તમે પ્રવૃત્તિ જોશો તો તમને વધારે મજા આવશે. અને એની અંદર ચાલો મજાની પ્રવૃત્તિ કરીએ. કઈ પ્રવૃત્તિ કરવાની છે કે હોળી પછીનો દિવસ ધૂળેટી. રિયા અને સિયા ધૂળેટીના દિવસે જુદા જુદા રંગોથી અંગૂઠાની છાપ પાડી પેટર્ન બનાવજે. તમે પણ આવી પેટર્ન બનાવો. કેવી બનાવી છે તો કે પહેલાં 1 અંગૂઠો, પછી એમાં 2 અંગૂઠા, પછી 1, 2 ને 3 અંગૂઠા. આવી રીતે પેટર્ન કર્યા પછી અહીંયા કર્યું 1, 2, 3 ને 4 અંગૂઠા. એક વધારે છે. જુઓ 1, 2, 3, 4 ને 5. એટલે આવી રીતે એક વધારવાની પેટર્ન છે આમાં. હવે અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે. એ ચિત્રો પણ તમે આ અંગૂઠાની છાપમાંથી બનાવી શકો છો. અહીંયા ગુલાબી પછી કયા રંગની છાપ આવશે, શા માટે આ પેટર્ન પૂર્ણ કરવાની કીધી છે આપણને. તો અહીંયા જોઈએ આપણે તો ભાઈ આપણને પહેલાં કીધું કે ગુલાબી, પછી કયો આવ્યો શીકણી. તો અહીંયા શું આવ્યો ગુલાબી. તો અહીંયા શું આવશે શીકણી. અહીંયા ગુલાબી. તો હવે આપણે અહીંયા જે અંગૂઠો બનાવીશું અથવા આપણે જે અહીંયા ડિઝાઇન બનાવીશું એ કેવી આવશે તો કે અહીંયા આવશે એ શીકણી આવશે. કેવી આવશે શીકણી. અને એના પછી વળી પછી જે અંગૂઠો આવશે એમાં કેવી આવશે તો કે એમાં કેસરી આવશે. તો આવી રીતે આપણે છાપ બનાવવાની અને પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા આપણે શિક્ષકો માટે છે કે વાલીની મદદથી વિદ્યાર્થીઓને શાકભાજીનો ઉપયોગ કરી તેમને મનગમતી પેટર્ન ઘરે બનાવવા કહો અને કહી શકાય જેથી તે સરસ બનાવી લાવે. આગળ જોઈએ પ્રવૃત્તિ કે ચાલો પ્રવૃત્તિ કરીએ. હવે અહીંયા આ પ્રવૃત્તિ છે એ કેવી પ્રવૃત્તિ છે તો કે આ વ્યક્તિગત કાર્ય છે. યાદ રાખજો આ વ્યક્તિગત કાર્ય એટલે બાળકે જાતે કરવાનું છે. તો કે સિયા પોતાની નોટબુકમાં ડિઝાઇન દોરી રહી છે
તે કેટલા ખાનામાં સંખ્યા લખવાનું અને રંગ પૂરવાનું ભૂલી ગઈ છે. તમે તે ખાનામાં યોગ્ય સંખ્યા લખી અને રંગ પૂરો. હવે અહીંયા આપણે એવી સંખ્યા જોવી હોય તો કઈ છે તો આપણે જોઈ શકીએ. અહીંયા 5, 6, 8, જો ક્રમમાં બોલીએ તો ખ્યાલ આવી જાય. 9, અહીંયા 4, અહીંયા 7, અહીંયા જોઈએ તો 6. એટલે એક લાઇનની અંદર ક્રમ જોઈએ તો ક્રમમાં ખ્યાલ આવી જાય કે કયા ક્રમમાં કઈ ઘટે છે. આડી અને ઊભી બંને જોવી પડે. આપણે આડી અને ઊભી બંને જોવી પડે તો ખ્યાલ આવી જાય. જેમ કે અહીંયા જોઈએ તો આડીમાં આ રીતે બનાવ અને ઊભીમાં આવી રીતે બનાવ. એવી રીતે આપણે જોવાની રહેશે. અહીં કુલ કેટલા ચોરસ છે એ ગણતરી કરવાની કીધી છે. એ વિચારો તમે. આપણને એવું અહીંયા વિચારવાનું કીધું છે. હવે રાત્રે રિયા અને સિયા તેનો ભાઈ 1 થી 100 લખેલ ફ્લેશ કાર્ડ લઈ વિવિધ પેટર્ન રીતે ગોઠવવાની રમત રમી રહ્યા છે. તેમાં અમુક કાર્ડ ઊંધા છે તો એ કાર્ડ ઉપર કઈ સંખ્યા હશે? જુઓ, આ કાર્ય જૂથ કાર્ય છે. કેવું છે? જોડી કાર્ય. તો જોડીમાં કરવાનું છે. હવે અહીંયા આપણને એક પેટર્ન આપી છે, બહુ સરસ સુંદર છે, સમજવા જેવી છે. જે આમાં જોઈએ આપણે તો પહેલાં આપણને આપ્યું છે 10, 20, 30. હવે કઈ આવશે? 40, 50 અને અહીંયા આપેલી છે 60. એવી જ રીતે નંબર 2ની અંદર જોઈએ આપણે તો નંબર 2માં જોઈએ, ઉદાહરણની વાત હતી. હવે આપણે નંબર 1માં જોઈએ. 1, 2 અને પછી અહીંયા કઈ આવશે? 5, 7 અને અહીંયા કઈ આવશે? 9 અને અહીંયા 11. તો અહીંયા કઈ પેટર્ન કામ કરે છે? તો કે 2, 2નો વધારો. શું છે? 2, 2નો વધારો કરવાનો છે. ત્યાર પછી આપણે આગળની જોઈએ તો આગળમાં જોઈએ આપણે તો નંબર 2. નંબર 2ની અંદર 5, 5 ને 5 કેટલા થશે? 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30. એટલે કે આપણે અહીંયા 5, 5નો વધારો કરવાનો છે. નંબર 3 તો અહીંયા કેટલા છે? નંબર 3ની અંદર તો કે 22. પછી કેટલા થયા? 21. એટલે અહીંયા એક આપણે શું કરવાનું છે? ઘટાડવાનો છે. જોઈએ તો કે અહીંયા 20, 19, 18 અને 17. એવી જ રીતે 4 નંબરની વાત કરીએ તો 4 નંબરની અંદર પણ આપણને એ જ પેટર્ન જોવા મળે છે કે ભાઈ 11 પછી 22 તો એના ડબલ 11 11 ઉમેરવાના છે. 33 એમાં 11 ઉમેરીએ તો 44, 55 અને 66. હવે અહીંયા છે 10 10 ઉમેરવાના. 9, 19, 29, 39, 49 અને 59. હવે અહીંયા કેટલા વધે છે? જુઓ, 51, 51 ને 8, 59, 59 ને 8, 67. તો અહીંયા 8ની વધારાની પેટર્ન ચાલે છે. ખાનામાં યોગ્ય ચિત્ર દોરો. આ જે કાર્ય છે એ કેવું કાર્ય છે? તો કે આ જૂથ કાર્ય છે. હવે જૂથ કાર્યની અંદર શું કીધું? ખાનામાં યોગ્ય ચિત્ર દોરો. હવે અહીંયા આપણને પેટર્નની વાત છે તો અહીંયા કઈ પેટર્ન છે? 1. બરાબર. તો હવે આપણે અહીંયા બીજી પેટર્ન લેવી પડશે. તો એમાં જોઈએ તો આ 2 છે, આ 3. તો હવે કેટલા આવશે? 4. એના પછી 5 અને અહીંયા કેટલા આપેલા છે? 6. એટલે આપણે 2માં વધારો. હવે એના પછીની નીચે જોઈએ તો અહીંયા કેટલા ફૂલ છે? 3. તો કેટલા થશે? 4. હવે કેટલા થશે? 5. એટલે કે એક વધારવાનું છે. અહીંયા તમારે 6 દોરવાના અને અહીંયા આપેલા છે 7. આગળ જોઈએ તો અહીંયા દિવાસળીની પેટર્ન ગોઠવીને આપેલી છે આપણને. તો દિવાસળીની પેટર્નમાં જોઈએ તો પહેલાં સીધી, પછી બીજી એક ઊંધી, ત્યાર પછી સીધી, ઊંધી અને સીધી. હવે 3 થઈ. હવે કેટલી થશે? 4. પછી 5. આગળ જોઈએ આપણે તો એમાં આપણે આ પેટર્ન જોઈએ તો એમાં એક ઊભું છે. હવે એની ઉપર બીજા 2 કરવાના, એની ઉપર બીજા 3, એની ઉપર બીજા 4 અને એની ઉપર બીજા 5. એટલે એકનો વધારો કરવાનો છે. અહીંયા જોઈએ તો એક ચોરસ છે, એની ઉપર એક વર્તુળાકાર આપવાનો. એવી જ રીતે અહીંયા હવે સાઈડમાં ઉપર અને સાઈડમાં 2 વર્તુળ થયા, ઉપર, સાઈડ અને નીચે. અને છેલ્લામાં ઉપર, સાઈડ, નીચે ને આ બાજુ 4 બાજુ આવશે.
પ્રોજેક્ટ કાર્ય છે, જે જોડી કાર્ય છે, જોડી કાર્યની વાત કરીએ તો જોડી કાર્યની અંદર શું કરવાનું છે તો કે ભાઈ જોડી કાર્યની અંદર આપણે પથ્થર, કોળી, ફૂલો, પાંદડા, વાટકી, ગ્લાસ, ચમચી, બંગડી વગેરે વસ્તુઓનો જુદી જુદી ભાત તમારી જાતે બનાવવાનું કહેવાનું છે. ત્યાર પછી બારીની, મમ્મીની સાડી, ચાદર, ટાઇલ્સ વગેરેનું અવલોકન અને આજુબાજુમાં જોવા મળતી પેટર્ન જોવાની છે. આગળ જોઈએ આપણે તો પ્રવૃત્તિની અંદર કીધું પેટર્નમાં ભૂલ શોધી નીચે ફરીથી દોરો. હવે અહીંયા આ કાર્ય પણ આપણે કેવું કાર્ય છે? જોડી કાર્ય. હવે પેટર્નમાં ભૂલ શોધી ચિત્ર ફરીથી દોરો કીધું છે તો આપણે ભૂલ ક્યાં છે જોઈએ. 2 ગોળ પછી 2 ત્રિકોણ. તો હવે કેટલા આવવા જોઈએ તો કે 2 ગોળ આવવા જોઈએ અને પછી 2 ત્રિકોણ બને. સમજી ગયા? આ જે ઉપર હતું ત્યાં સુધીનો આ ભાગ હતો. હવે જોઈએ એના પછીનો નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો નંબર 2ની પેટર્ન જોઈએ. આ W, આ એનો ઊંધો M, W ઊંધો M. તો અહીંયા W આવવો જોઈએ જે અહીંયા આપણે કરી દીધો અને પછી M, પછી W અને M. આ રીતની પેટર્ન એમાં સુધારવાની છે. નંબર 3માં જોઈએ તો જુઓ પહેલાં 5 લીટા છે, ત્યાર પછી 4 થયા, 3 થયા, તો અહીંયા 2 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 2 અને પછી આવશે 1. આ રીતની પેટર્નને આગળ વધારવાની છે. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો અહીંયા જે પેટર્ન છે એની અંદર ફૂલડાની જે પાંખડી છે એની અંદર સંખ્યા છે. એ સંખ્યાને આપણે જોઈએ તો 3, 6, 6 ને પછી 8, 8 ને પછી 12 અને 12 ને પછી 15. તો એવી રીતે એના અહીંયા સુધારો કરવાનો છે તમારે. શું તો કે ભાઈ 3 ને 3, 6 ને 3, 9 આવે, 9 પછી 12 આવે અને 12 પછી 15 આવે. એટલે કે આપણે જે 8 છે એની જગ્યાએ કેટલા કરવાના છે? 9 કરવાના છે. ત્યાર પછી આગળ જોઈએ તો ન, મ, ન, ત, ર, ત, સ, ર, સ. તો અહીંયા શું આવશે? ન, ય, ન આવે અને કણ, ક. જે પહેલો શબ્દ છે એ જ છેલ્લે આવવો જોઈએ. એ રીતની અહીંયા પેટર્ન છે. આગળ જોઈએ તો વ્યક્તિગત કાર્ય છે. આ કેવું કાર્ય છે? વ્યક્તિગત કાર્ય. તો વ્યક્તિગત કાર્યની અંદર બાળકને કરવાનું હોય તો કે ચાલો રંગોળી પૂરી કરીએ. અહીંયા કહેશે કે રિયા અને સિયા એમની મમ્મીની રંગોળી બનાવવામાં મદદ કરે છે. તમે પણ તેમને રંગોળી પૂરી કરવામાં મદદ કરો. તો આપણે એમની મદદ કરવાની વાત કરે છે. તો આ જે રંગોળી છે એની અંદર તમારે આ પેટર્નની અંદર જોવાનું છે કે અહીંયાથી આ જે આપણે પહેલાં ટપકા આપેલા ટપકાના જોઈન્ટ કરવાના છે અને એ જોઈન્ટ કરીને અહીંયાથી આ રીતની બને. ત્યાર પછી એનો જોઈન્ટ આ રીતે આપવાનું છે આપણે અને આ રીતે જોઈન્ટ આપ્યા પછી આપણે આખી આ રીતે બનાવવાની છે અને ત્યાર પછી એની અંદર રંગ પૂરવાના છે. અહીંયા એના પ્રગતિની નોંધ કરવાની બાળકોની જે 4 પ્રકારની વાત કરી છે એ 4 પ્રકારની નોંધ કરી શિક્ષકની સહી અને વાલીની સહી અને તારીખ મારવાની છે. તો અહીંયા આપણું આ એકમ તહેવારોનું અધ્યયન સંપુટનું સોલ્યુશન માર્ગદર્શન તમને આપવામાં આવ્યું છે જેનાથી તમે સરળતાથી નો અભ્યાસ કરી અને એનું લેખન કરાવી શકો. આવજો. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.